હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કોઈ પણ કારણસર બજાર ઘટે. ઘણા કારણો હોય છે બજાર ઘટવાના. બજાર બહુ સેન્સિટિવ હોય છે, તો તમારે એક લિસ્ટ બનાવવું જોઈએ સોના જેવા શેરોનું, અને એ શેરોમાં કશું બળીને પૈસા ન આપવા જોઈએ. દાખલા તરીકે બ્રિટાનિયા બહુ સારા છે. ધારો કે 2020માં જેમ કોરોનામાં બજાર ઘટ્યું, ત્યારે આવા સોના મોતી જેવા શેરો જો તમારી રડારમાં હોત તો તમારે ગોતવા ના પડો કે કયો શેર લેવો કયો શેર લેવો. લિસ્ટ બનાવી રાખો 25 શેરોનું. બ્રિટાનિયા, નેસ્લે, HDFC બેંક, ટાઇટન, પીડીલાઇટ, એશિયન પેન્ટ, કોટક મહિન્દ્ર અને યુનાઇટેડ સ્પિરિટ. આવા તો કેટલાય શેરો છે. તમે રિસર્ચ કરો કે આવી સારી કંપનીઓ તમને ચાહે ગોતી ના મળે. મિત્રો, એવી 25 કંપનીઓના કે 30 કંપનીઓના નામ લખી અને એક બાજુ ટપકાઈને રાખી દો. જો તમારે પૈસા જ કમાવા હોય તો, અને કોઈ કારણસર બજાર ઘટે તો તમારે વિનેશ પાઇપ, જ્યોતિ વિઝન, EPL એપોલો, કલ્યાણ જ્વેલર્સ આવા શેરો પણ એડ કરવાના. મિત્રો, ખૂબ કંપનીઓ. એશિયન પેન્ટ અને બીજા જે પેન્ટના નાના શેરો છે એનો પણ જમાનો આવે છે. મિત્રો, કોઈ શેર ખૂબ ચાલેલો હોય એનાથી ગભરાવાનું નહીં. દાખલા તરીકે કોઈએ શેરે 100% રિટર્ન આપ્યું હોય, 100 ઘણો થયો હોય છે તો એ 200 ઘણો થઈ શકે છે, 500 ઘણો થઈ શકે. મિત્રો, તમે શેરોની હિસ્ટ્રી જોજો. શેર બજારમાં એવી તાકાત છે કે તમે 10 વર્ષ તમે રાખો તો તમને 5 વખત તો બોનસ મળે. એક વખત સ્પિરિટનો લાભ મળી જાય, તમારી ક્વોન્ટિટી ક્યાં જઈને પડે. મિત્રો, HDFC બેંકનો તમે ઇતિહાસ જુઓ. ટાઇટન 100 રૂપિયે રાખી જોઈને દીધો, 2-3 વખત બોનસ આપ્યો. એમના પોર્ટફોલિયોમાં 10-20 વર્ષ જેવા છે. આજે પણ એમના પોર્ટફોલિયોમાં. મિત્રો, તમારે શેર બજાર શીખવું પડે. શેર બજાર શીખ્યા પછી તો જ તમારે લેવા. તમે કોઈને ટીપ ઉપર કામ નથી કરો. ધારો કે મેં 50 શેરનું તમને ટીપ આપી હોય, 50 શેરના વિડીયો બનાવ્યો, બધા શેર તમારે લેવાના નથી. પણ બધા વિડીયોમાંથી તમને કોઈ શેર, મારા કહેવામાંથી કોઈ શેર એક સારો લાગે તો લેજો. તમને હું રસ. ઘણી વખત એવું થાય છે. તમારી સાથે આવું ના થાય એની પણ તમે ખબર રાખજો કે શેર બજારમાં તમે ઇન્વેસ્ટ માટે આવ્યા હો. તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું હોય, શરૂઆતમાં તમારે લાંબા ગાળાનું ઇન્વેસ્ટ કરવું હોય અને કર્યું હોય, પરંતુ પછી શેર બજારમાં ગયા પછી તમે થોડું ઘણું ઓપ્શનનું જ્ઞાન મેળવો, પુટનું જ્ઞાન મેળવો, અને એમાં તમને રસ પડવા મળે. તમે 1-2 એન્ટ્રી લ્યો, તમારા થોડાક પૈસા બને, પરંતુ આ લાંબા ગાળા માટે સારું નથી ને, અને રવાડે ચડશો. મિત્રો, ઘણા તો પછી એવા રવડે, હું શરૂઆતમાં એવા રવાડે ચડ્યો હતો કે ડેલી ટ્રેડિંગ કરી, ઇન્ટ્રાડે કરી, લેન હોદી વેચે, 5000 કમાય, 2000 કમાય, નુકસાન એ કરે, પણ એમાં પૈસા બનતા નથી. મિત્રો, તમે જેમ ડૂબકી મારશો એમ ઘણું તમને એમાં મળી રહેશે, પરંતુ છેલ્લે નિષ્કર્ષ એવો છે
કે લોભે ગાળે જ શેર બજારમાં રિટર્ન પેદા થાય છે. જેને જે કરવું હોય તો ભલે કરતા, પણ આપણે ઇન્વેસ્ટિંગમાં જ રસ લેવાનો છે. પુટ ઓપ્શન, ઇન્ટ્રાડે, એ બાબતોમાં આપણે લક્ષ્ય આપવાનું નથી. અને હું તો તમને મારી વાત કરું, હું તો એ શીખ્યો જ નથી. ઘણા મિત્રો કહે છે કે આવો વિડીયો બનાવો ને પુટનો બનાવો, પણ મને એવું શું ફાવે. મને તો લોભે ગાળે રિટર્ન પુષ્કળ મળ્યું છે, એના અનુસંધાને હું વિડીયો બનાવું છું. 100 વાતની એક વાત. તમે આ શેરની મેં આ તમને 10 શેર જે કીધા એ શેરની તમે હિસ્ટ્રી જોજો મિત્રો. અને બીજા પણ એક શેર છે, પણ એ શેર એમાં થોડીક મને કન્ફ્યુઝન એ છે કે હિમેશભાઈ પ્રોપર્ટી, આ શેર કોઈ ખરીદ વેચાણ કરતું નથી. ફક્ત એના પાસે જમીન છે. દિલ્હીમાં જમીન છે, બોમ્બેમાં છે, હૈદરાબાદમાં છે. એના પાસે ખૂબ મોટી જમીન છે. ખૂબ લાંબા સમય કોઈને રાખવું હોય તો આ શેર 200 થઈને 100 આવ્યો હતો અને 140 ઉપર ટ્રેડ થઈ ગયો. તમે આ કંપની રડારમાં રાખી શકો, લેવાની ઉતાવળ ના કરતા. એમાં મેં 140 રૂપિયા લીધા હતા છે, ઘટીને 100 રૂપિયા જતા રહ્યા. આજે મારા પાસે શેર 500 પડ્યા. હવે 140 રૂપિયા 1 વર્ષ 1.5 વર્ષ પછી ભાવ આવ્યો છે. હું તો પડ્યા રાખવાનું. હજી 2 વર્ષ ખમી ખોલ્યું. જમીન છે 50% શેર હોલ્ડિંગ ગવર્મેન્ટનું, બાકીનું પબ્લિકનું છે. હવે એમાં 4 ડબલ થાય, 4-5 ઘણા થાય એ કહેવાય નહીં. એની કોઈ જમીન વેચાઈ જાય, કોઈ ગવર્મેન્ટના ઉપયોગમાં આવે અને કંપનીને ફાયદો થાય તો 100% ધડાડ ચાલશે. સર્કિટ ઉપર સર્કિટ લાગશે, પણ એના માટે સમય આપવો પડે. નેચોય આવી જાય. ખૂબ લાંબો ગાળાનું તમારું ટાર્ગેટ હોય તો તમને સારી કમાણી કરાવી શકે એવો છે. આવી તો ઘણી કંપનીઓ છે. કંપનીઓ વિશે આપણે વારંવાર ચર્ચા કરી છે. તમે પણ આવી કંપનીઓ તમારા રડારમાં બીજી પણ કંપનીઓ આવે એને ટપકાવતા રહેજો. એક ડાયરી બનાવો ફર્સ્ટ ક્લાસ અને એમાં લખો. લખવાનો મહારો રાખો, જેથી તમને ખ્યાલ આવે. અને પાર્સ ડિફેન્સ, એમસ્ટાર ટેકનોલોજી, સર્ચ કંપની, પછી કોચિન શિપયાર્ડ, મધ્યમ.com, આ બધા ડિફેન્સ સેક્ટરના છે. ઢગલો સેક્ટરો છે, ઢગલો શેરો છે. મૂંઝવણ માણસને થાય, ક્યાં પગલું ભરવું, કયો લેવો, કયો વધારે રિટર્ન આપશે. મૂંઝવણ. પણ એ મૂંઝવણમાં પણ માર્ગ કાઢી અને સારામાં સારું રિટર્ન મળે એવું કરવું.